નમસ્કાર. 22 જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે મંદિરમાં અને રાજકારણ આના કારણે ખૂબ જ ગરમાયું છે. રાજકારણ અને રામ મંદિરને એક કરવામાં આવી રહ્યું છે અને એની વચ્ચે ઘણા બધા નિવેદનો આવ્યા અને બધું જ છે. આજે આખા અઠવાડિયામાં, આજે અઠવાડિયું પૂરું થયું, આખા અઠવાડિયામાં રામ મંદિર અને રાજકારણની વાતો થઈ છે. બધું જ સમજવું છે. ઇલેક્શન, લોકસભાના ઇલેક્શન સુધી અને અયોધ્યા વિશે બધું જ સમજીશું. વરિષ્ઠ પત્રકાર મયુર જાની આપણી સાથે જોડાયા છે. મયુરભાઈ, પહેલો સવાલ મારો એ છે કે બે તર્ક હોય છે. જેમ કે કોઈ પ્રસંગમાં જઈએ તો કોઈ કંઈક ના કંઈક ખૂટા તો કાઢતા જ હોય કે ભાઈ દાળ ખાટી હતી કે દાળમાં મીઠું ઓછું હતું. જ્યારે જે પ્રસંગ કરી રહ્યું છે એને એવું હોય કે અમે પ્રસંગ કરી રહ્યા છીએ. અમુક લોકો એક તર્કથી આગળ વધે છે કે ભાઈ અમારો આ તર્ક છે એટલે અમે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જઈએ. અને આ બધી જ વસ્તુને મિક્સ કરીને રાજકારણ સાથે જોડવામાં આવે છે. પણ જે ઓડિયન્સની વાત થઈ રહી છે એ ઓડિયન્સને આનાથી કઈ ફરક નથી પડતો. એ લોકોને તો રામ મંદિર બની રહ્યું છે એનાથી ફરક પડે છે. તો એ આખા ઇવેન્ટને તમે કઈ રીતના જુઓ છો? મારે તમને એક સવાલ પૂછવાનું મન થાય છે. આપણે વાતચીત શરૂ કરીએ પહેલા તમે થોડોક સવાલ મને સ્પેસિફિક થોડોક કરશો તો મને વધારે આનંદ થશે. આ થોડોક બહુ બ્રોડર સેન્સ વાળો સવાલ છે. કોને આનંદ થઈ રહ્યો છે, શું કામ થઈ રહ્યો છે, અથવા કયો વર્ગ છે જે માને છે કે જે થઈ રહ્યું છે બધું બરોબર છે? એ લોકો કોણ છે? જે લોકો 500 વર્ષથી રાહ જોઈ રહ્યા છે કે મંદિર બની રહ્યું છે એના માટે. 500 વર્ષથી જે લોકો રાહ જોઈ રહ્યા છે એ લોકો કોણ છે? સામાન્ય ઓડિયન્સ જે ધર્મ કોણ છે સાથે એ લોકો? જોડાયેલી છે, આસ્થા સાથે. કયા ધર્મ સાથે જોડાયેલા છે? હિન્દુ ધર્મ સાથે, રામ ભગવાન માટે જેને આસ્થા છે એ લોકો. તો હિન્દુ ધર્મમાં સૌથી સર્વશ્રેષ્ઠ જેને પદ કહેવાય ધર્માચાર્યનું, એ કોનું છે? શું સર, સંભળાયું નહીં. હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ ઉચ્ચતમ જે ધર્માચાર્યનું પદ છે એ પદ કયા નામથી ઓળખાય છે? શંકરાચાર્ય ને એ બધા. એ બધા નહીં, શંકરાચાર્ય ખાલી. હમ. એ બધા કોઈ બીજા બધા નથી એમાં આવતા. હા, એટલે ફક્ત ને ફક્ત શંકરાચાર્ય અને એમની મતલબ એમના વર્ગના બધા જ લોકો જે પદ એમના સુધી વર્ગમાં પહોંચ્યા છે. એટલે ફક્ત જે 4 પીઠના 4 શંકરાચાર્ય છે એ જ સૌથી ઉચ્ચતમ પદ ધારક કહેવાય છે હિન્દુ ધર્મ માટે, જેને આપણે અર્થમાં સનાતન પણ કહીએ છીએ. તો એ શંકરાચાર્ય મૂર્ખા છે, બુદ્ધિ વગરના છે, એમનામાં અક્કલનો છાંટો નથી. એ લોકોમાં બહુ અહંકાર ભરાઈ ગયો છે. એ લોકો દેશ વિરોધી છે. એ લોકો આ સરકાર વિરોધી છે કે વિરોધ કરી રહ્યા છે આખી આખી જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એનો. શું એ લોકો શાના માટે વિરોધ કરી રહ્યા છે? શંકરાચાર્યો કયા કારણથી વિરોધ કરી રહ્યા છે? હિન્દુઓના સૌથી શ્રેષ્ઠ ઉચ્ચતમ પદ ઉપર બેઠેલા ધર્માચાર્યો છે ને, જે હિન્દુઓ આપ કહો છો 500 વર્ષથી એ મંદિરની સ્થાપનાની રાહ જોઈને બેઠા છે, એ હિન્દુઓ જ છે, બરોબર ને? અને આ એમના સૌથી ઉચ્ચતમ પદ પર બેઠેલા ધર્માચાર્ય છે, જે શંકરાચાર્ય. તો આ હિન્દુઓ છે ખરેખર? અને હિન્દુ માનશો તમે? જે લોકો પોતાના સૌથી શ્રેષ્ઠ ધર્માચાર્યની વાતને અવગણે એ હિન્દુ કહેવાય ખરા? અથવા તો પછી તમને એ સવાલ થવો જોઈએ કે શું એ શંકરાચાર્ય ખરેખર હવે એ પદ અને એ પદનું મહત્વ હિન્દુઓ માટે રહ્યું છે ખરું? આ બે સવાલ થાય છે. ઓકે, પણ આટલા ટાઈમથી મારું અને તમારું મકાન સપોઝ આપણે બનાવીએ, કોઈ મકાન બનાવીએ, અથવા આજકાલ તો લોકો તૈયાર ફ્લેટ લઈ લેતા હોય. એ કોઈ અડધો બનેલો ફ્લેટમાં આપણે હું કે તમે ક્યારે વાસ્તુ કરવા ગયા છે? ક્યારે વાસ્તુ વિધિ આપણે કરીએ જ ક્યારે? કે એક રૂમ બની ગયો ચાલો કરી નાખીએ? તમારા ઘરની, તમે જે સોસાયટીમાં રહેતા હોય, સોસાયટીની આસપાસમાં અથવા તો એ સોસાયટીમાં બનેલું મંદિર એવું બન્યું છે ક્યારેક કે આટલું હવે આપણે મંદિરમાં જે તે ઈશ્વરની સ્થાપના કરવાની હોય, કોઈ પણ ભગવાનની મૂર્તિ મૂકવાની હોય, સ્થાપિત કરવાની હોય, તો એની પણ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે. તમે કોઈ મંદિર તમારી સમજણમાં એવું તમારી આસપાસમાં તમારી જેટલી પણ અત્યારે ઉંમર છે એ દરમિયાન તમારા માતા પિતાને પૂછજો, એમણે એમની ઉંમરમાં ક્યાંય જોયું છે કે અડધા બનેલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય? જોયું છે? તો આ અપવાદ કેવી રીતે હોઈ શકે? અહીંયા કેવી રીતે થઈ શકે?
સવાલ તો તમને થવો જોઈએ ને. તમે જો આ દેશના નાગરિક હો તો તમને સવાલ થવો જોઈએ. ઉપરથી તમે તો ખરેખર હિન્દુ હો તો પણ તમને સવાલ થવો જોઈએ કે શું કામ થઈ રહ્યું છે. અને જે થઈ રહ્યું છે એ વિધિ વિધાનથી સંપૂર્ણપણે વિપરીત છે, અને એ જ આ શંકરાચાર્ય કહી રહ્યા છે. તો એટલા માટે એનો વિરોધ થવો જોઈએ. આ ધાર્મિક શ્રદ્ધા અને આસ્થાના રાજનીતિકરણનો જે સતત સિલસિલો છેલ્લા 40 વર્ષથી ચાલે છે, એની પરાકાષ્ઠા છે. તો એનો વિરોધ થવો જોઈએ. આ અડધા પડધા બનેલા મંદિરમાં થતી આખી જે વિધિ છે, આ જે પ્રોસેસ છે, એ પ્રોસેસ લોકોની ભાવનાઓ અને શ્રદ્ધાઓને લૂંટવા માટેનો ખેલ છે. એટલા માટે એ વ્યાજબી નથી. પણ સર, જે રીતના આપણે ઇલેક્શન પર પાછા જઈએ, જેમ કે હમણાં 5 સ્ટેટ ઇલેક્શન હતું ત્યારે તમારી સાથે ચર્ચા કરી હતી મેમે, અને ત્યારે તમે એવું કહી રહ્યા હતા કે કોંગ્રેસ છત્તીસગઢ, રાજસ્થાન આ બધી જ જગ્યાએ જીતવાની છે, અને એ બધી જગ્યાએ આગળ હશે કોંગ્રેસ. પણ એ વસ્તુ પણ ખોટી પડી. એટલે ઘણી બધી વાર એની સાથે તમારા કાર્યક્રમમાં જે દેવાંશીએ લીધેલો એમાં હું એ પણ બોલ્યો હતો, જો અલાદીનનો જીન ચમત્કાર કરશે તો આ નહીં થાય. આ પણ હું સાથે બોલેલો. હું હંમેશા બોલતો આવું. એટલે લોકમાનસને સમજવામાં ક્યાંક તકલીફ થાય છે ને. એમની આમાં લોકમાનસને સમજવાની ક્યાં વાત આવે? મેં તમને જે એક ક્રમશઃ જે સવાલો પૂછ્યા અથવા સવાલો ઉઠાવ્યા છે કે આપણે હિન્દુ છીએ તો આપણા માટે સૌથી ઉપરનો ધર્માચાર્ય કોણ? તો કે શંકરાચાર્ય. શંકરાચાર્ય જો આનો વિરોધ કરતા હોય આટલા કારણસર, તો શંકરાચાર્ય ખોટા છે કે સાચા છે? જો સાચા હોય તો તમે ખરેખર હિન્દુ હો તો તમે આ જે પ્રાણ પ્રતિષ્ઠા જે પ્રકારે થઈ રહી છે, જે વિધિ વિધાનથી થઈ રહી છે, એના સમર્થનમાં કેવી રીતે હોઈ શકો? આમાં લોકમાનસ વાત ક્યાં આવે છે? શાસ્ત્રોક્ત રીતે ઉભા થયેલા સીધા 4-5 સવાલો છે બસ ખાલી. આમાં લોકમાનસ લોકમાનસ સમજવાની વાત નથી. આ તો એક વિધિ વિધાનથી ઉભા થયેલા સવાલો છે બસ. ઓકે, તમે એવું માનો છો કે અત્યારે બીજેપી અને સ્પેશિયલી પીએમ નો કંઈક એવો કરિશ્મા ચાલી રહ્યો છે જેના કારણે લોકોને તમે જે વાત કહી એ નથી દેખાતી, અને જો કોઈ શંકરાચાર્ય પણ આના વિરુદ્ધમાં બોલે છે તો એને એન્ટી બીજેપી કે એન્ટી મોદી માનવામાં આવે છે? હું એવું માનું છું એનાથી શું ફેર પડશે પાયલ? આ તો થઈ રહ્યું છે, વર્ષોથી થઈ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યું છે કે સરકાર અને સરકારના જે આપણા સુપ્રીમ લીડર છે એમની કોઈ વાતથી તમે અસંમત થાઓ તો તમને સીધા દેશ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી જાહેર કરી દેવામાં આવે છે. આ તો ઘણા વર્ષો જ થઈ રહ્યું છે, આજકાલ થોડું છે. માનવાની ક્યાં વાત છે? આ થઈ તો રહ્યું છે. અચ્છા, એની પાછળનું કારણ શું લાગે છે? આ બધા બહુ બેઝિક અને બહુ જૂના સવાલો છે પાયલ. તમે મને આજની સાંપ્રત સ્થિતિમાં કંઈક પૂછશો તો મને વધારે મજા આવશે. આના પર બહુ જ લાંબી ચર્ચાઓ અનેક વાર થઈ ગઈ. એટલે સર, આ ઇવેન્ટને જ લઈને હું કહી રહી છું કે અયોધ્યાના ઇવેન્ટમાં જે પ્રમાણે તમે તર્ક આપી રહ્યા છો, કે મારા પણ પોતાના જે તર્ક છે એ બધાથી પરે લોકો તો અત્યારે એ જ જોઈ રહ્યા છે જે એમને દેખાડવામાં આવી રહ્યું છે. એટલે એનું કારણ ધન્યવાદ આપું છું હું એ લોકોને, જે લોકોને બધું બરોબર દેખાઈ રહ્યું છે, અને એમને શુભેચ્છા આપી શકું. અને તો શું કહી શકું? એમને બધું બરોબર લાગી રહ્યું હોય જે લોકોને, એ લોકોને હું એમ કહું આગળ વધો શુભેચ્છા સાથે. બીજું શું કહી શકાય? જેમને બધું બરોબર લાગતું હોય સારી વાત છે. ઓકે, અને બરોબર લાગતું નથી એમ. બાકી જેને લાગતું હોય એને લાગે, મને શું વાંધો હોય છે? એમની મરજી. ઓકે, અને કોંગ્રેસે જે રીતના પોતાનો સ્ટેન્ડ લીધો કે અમે આજે પણ આમંત્રણ આવ્યું છે એમાં નહીં જઈએ અને અમે આમંત્રણનો અસ્વીકાર કરીએ છીએ, નીતિના રીતે પણ તમે જોવો તો આમાં તો કોંગ્રેસનું જ નુકસાન છે. કારણ કે આટલા સમયથી જ્યારે લોકોના મગજમાં એક એવું પર્સપેક્ટિવ છે કે આપણા માટે રામ મંદિર અને અયોધ્યા એકદમ સર્વોચ્ચ લેવલની અત્યારે વાત છે, અને કોંગ્રેસ જ્યારે આવું કરે ત્યારે ઘણા બધા લોકોએ એની ટીકા પણ કરી છે. તો રાજનીતિના રીતે તો એમને ગેરફાયદો જ છે. હું અને તમે આપણે કોણ છીએ અહીંથી બેઠા બેઠા નક્કી કરવા વાળા કે કોંગ્રેસને શેમાં ફાયદો છે, શેમાં નુકસાન છે? અને તમે અહીંયા બેઠા બેઠા નક્કી કરવા વાળા કોણ છીએ કે અહીંથી ભાજપને ફાયદો છે અને ભાજપ નુકસાન છે? એ કોંગ્રેસનું જે સ્ટેન્ડ એ લોકોએ બહુ સ્પષ્ટ એમના સ્ટેટમેન્ટમાં આપેલું છે કે ભાઈ જો શંકરાચાર્યનું જ માન સન્માન ન જળવાતું હોય અને શંકરાચાર્ય જો આમાં સામેલ ન થવાના હોય તો પછી અમારે થવાનો કોઈ મતલબ નથી.
એટલે કોંગ્રેસે આમ જુઓ તો ખરેખર હિન્દુ ધર્મની, સનાતન ધર્મની જે ખરેખર પરંપરા છે એને જાળવવાનો પ્રયાસ કર્યો છે. તમે એને લોજિકલી, તાર્કિક રીતે વિધિસંગત તમે જોવાનો પ્રયાસ કરો તો એકચ્યુઅલી કોંગ્રેસ એ હિન્દુ પરંપરામાં માનતી પાર્ટી છે એવું કોંગ્રેસે આ નક્કી કરીને સાબિત કરી દીધું. હવે ફાયદો થાય અને નુકસાન થાય કોંગ્રેસ જાણે, પણ સાબિત એને કરી દીધું કે એ ખરેખર હિન્દુ પરંપરામાં, સનાતન પરંપરામાં માને છે. ઓકે, ઇલેક્શન લોકસભાના બી નજીક આવે છે તો એની વાત કરીએ તો ગુજરાતમાં ને બધી જગ્યાએ તો એનો માહોલ શરૂ થઈ ગયો છે. નીચેના સાઉથના ને બધામાં આ અયોધ્યા કે એ બધા મુદ્દાથી કઈ ફરક પડશે ખરી? સાઉથમાં તો અત્યારે લોકો છે નહીં, કે ભારતીય જનતા પાર્ટી સાઉથમાં તો ઓલમોસ્ટ નીલ છે. અને સાઉથના લોકો થોડાક બેઝિકલી થોડાક છે ને લર્નેડ લોકો છે, એટલે ડિગ્રીધારી ભણેલા ગણેલા નથી કહેતો, પણ થોડાક અંદરથી સમજતા લોકો. એટલે ત્યાં આ પેલું જાત જાતનું અને પેલું હિન્દુ મુસલમાન ને બધું ત્યાં એ લોકો એને ફગાવી ચૂકેલા છે. એ લોકોને એમાં રસ નથી. શું છે કે ભાઈ લિટરલી એમ્પ્લોયમેન્ટ છે, લોકોની રોજગારીનું સર્જન થાય છે કે નથી થતું, કરપ્શન કંટ્રોલમાં આવે છે કે નથી આવતું, હે ને, લોકોની સુખાકારી માટે કયા પ્રકારના સરકાર કામ કરે છે કે નથી કરતી, એ લોકો જરાક આ બધા મુદ્દે એ લોકો વધારે માને છે. એટલે એમને હું ભણેલા ગણેલા લોકો વધારે કહું છું. કારણ કે નાગરિક જો પોતે જાગૃત ન હોય, એ દેશનું તમને કહું ને કે એને ડૂબતા કોઈ બચાવી ન શકે. આપણે ત્યાં પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે આપણે ત્યાં નાગરિક માંથી લોકો ભીડ બની ગયા છે એકચ્યુઅલી. એટલે ભીડને શું મગજ ન હોય ભાઈ, ભીડને કોક જેમ ઘેટા બકરાનો ટોળું હોય ને ભીડ છે, એને હાંકનારો એક ગોવાળ હોય. એ ગોવાળ પોતે ભણેલો ન હોય, એનું કામ છે ઘેટા બકરા ચરાવવાનું, ગાયો ભેંસો ચરાવવાનું કામ છે, એ જ એનું ભણતર છે. એટલે એ જેમ એ હાંકતો જાય એમ એ ટોળું જે છે એ પાછળ પાછળ ચાલતું જાય. એમ અહીંયા આ જે નાગરિક મટી જવાથી બનેલી જે ભીડ છે એ આ પ્રકારનું એક ઘેટા બકરાનું ટોળું થઈ ગયું છે આપણે ત્યાં મહદ અંશે, ઘણા બધા જગ્યાએ. દક્ષિણમાં હજી નથી થયું. બાકી ઉપરના ભાગમાં ઓલમોસ્ટ આપણને જોવા મળે છે મોટા પ્રમાણમાં, રીઝનેબલી. અને ગોવાળ જે છે એ હાથમાં લઈને લાકડી હાંકે રાખે, ભીડ પાછળ ચાલે રાખે. તો જ્યાં ભીડ છે ત્યાં આ ભીડ તંત્ર ચાલવાનું, બાકી જ્યાં નાગરિક છે ત્યાં ભીડ તંત્ર નહીં ચાલી શકે. બીજો એક સવાલ, ચૂંટણી લઈને મને પૂછ્યું, ચૂંટણી લક્ષી જ મેં તને જવાબ આપ્યો. બીજો એક સવાલ હતો કે નીચેના લેવલ પર જે નેતાઓની વાત કરીએ તો એ બધાને એવું લાગે છે, મતલબ કે ભાજપના રિલેટેડ જેટલા બી નેતાઓની વાત કરીએ તો એ રીતના હોય છે કે સેક્યુલર શબ્દને એવી રીતના જોવે જાણે કે ગાઢ છે, અને ઘણી બધી જગ્યાએ એવું હોય હિન્દુ મુસ્લિમ સૌથી પહેલા આવી જતું હોય. જો કે પીએમ ના સાઈડથી જોઈએ તો પીએમ 25 તારીખે એવું કહે છે કે ખ્રિસ્તીઓ સાથે મારો સારો સંબંધ છે, પહેલાનો નાતો છે, અને અજમેરમાં ચાદર પણ મોકલે. તો પીએમ પોતાના સ્ટેન્ડ સાથે ક્લિયર છે કે હું આ બધા જ ધર્મમાં, મતલબ બધા જ ધર્મના લોકોને, અને અત્યારે જો ઇલેક્શન લક્ષી વાત કરીએ તો એ ખેંચવા પણ માંગે છે મુસ્લિમોના વોટને બધું. તો કોંગ્રેસ કોઈ સ્ટેન્ડ કેમ આમાં નથી લઈ શકતી કે ભાઈ અમે આ લોકો સાથે છીએ કે અમે બધા સાથે છીએ? હિંમત નથી કેમ કોંગ્રેસમાં એટલી? મને તમારી વાત નથી સમજ પડી રહી નથી, મને સમજાતી નથી. એટલા માટે તમે કઈ રીતે આખી વાતને તમે જુઓ છો? હું એટલે સવાલ ફરીથી કરું? હા, તમે કરો તો મને જરાક સારું લાગશે, કારણ કે આ સંદર્ભ મને ક્યાંય કોઈ જગ્યાએ ફીટ બેસતો દેખાતો નથી. પીએમ જે કરી રહ્યા છે એને કોંગ્રેસ શું લેવા દેવા? પીએમ ચાદર મોકલાવે કે પીએમ મંદિરમાં જઈને દર્શન કરે, એની સાથે કોંગ્રેસને શું લેવા દેવા? કોંગ્રેસને જ લેવા દેવા, કારણ કે આ બધી જ વોટ બેંક છે. જે આપણે રાજનીતિના તરીકે જોઈએ તો પીએમ તો બધી જ જગ્યાએ જાય છે અને એવું દેખાડવા માંગે છે કે હું તો આ બધા જ લોકો સાથે છું. હા, તો આ લોકો પણ જાય છે, તમે લોકો દેખાડો છો, મીડિયા દેખાડે છે, આ લોકો જાય છે, એટલે મીડિયા દેખાડે છે, મીડિયા એ લોકો જાય છે. એ લોકો જાય તો કોઈ દેખાડતું નથી, ત્યાં કેમેરા લાગતા નથી, એટલે લોકોને ખબર નથી પડતી. અહીંયા નરેન્દ્રભાઈ આવે છે, નરેન્દ્રભાઈની પાછળ 50-55 કેમેરા હોય છે, તો ખબર પડે છે. તો એ લોકો દર્શન કરવા જાય છે. પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, ખરગે ના પેલા ભાઈ સોનાનું વિજયસિંહ, પેલા આપણે શું નામ
મધ્યપ્રદેશ વાળા બીજા જેના કારણે ચૂંટણી હારી ગયા એ લોકો એવું કહે છે. કૈલાશનાથ ને શું નામ એનું ના ભૂલી ગયો અત્યારે. મધ્યપ્રદેશની કમાન જેના હાથમાં હતી કમલનાથ. આ બધા બધી જગ્યાએ મંદિરે મસ્જિદે બધા જતા જ હોય છે આ લોકો, દર્શન કરતા હોય છે. એવા સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો અવેલેબલ છે, તમે જોઈ શકો છો. તો એ લોકો જાય છે, એ લોકો બધા ધર્મને માને છે. રાહુલ ગાંધી 3 દિવસ ગુરુદ્વારામાં જઈને વાસણ ધોવે છે, ચપ્પલ સાફ કરે છે. આ બધા દ્રશ્યો 3 દિવસના અવેલેબલ છે. પણ એનાથી લોકોનું પર્સપેક્ટિવ નથી બદલાતું ને કોંગ્રેસને લઈને. એ તો જે લોકોને તમે અરબો રૂપિયાની કરોડો રૂપિયાની જાહેરાતો આપી અને તમે એક જ વસ્તુ એક જ માણસનો પ્રોપોગન્ડા તમે એને પ્રચાર કરાવશો તો પછી લોકોના મગજમાં એ જ બેસવાનું છે. એમાં ક્યાં નવી વાત છે? અરબો ખરબોનો તમે કરોડો રૂપિયાનો ખર્ચો કરો અને સતત તમારી વાત ચાલતી રહે. છે ને અંગ્રેજીમાં કહેવાય છે ન્યુરો માર્કેટિંગ. એના માટે ટર્મ છે. એ તમે ક્યારેક ગૂગલ કરશો, બહુ વિસ્તારે વાંચશો, તમને બહુ મજા આવશે. બહુ અદભુત સબ્જેક્ટ છે અને બહુ જૂની આખી વ્યવસ્થા છે. એમાં નવું છે. પણ એનો જે લોકો સારી રીતે સચોટ ઉપયોગ કરી શકે છે એ લોકો ના તમે ઉદાહરણ જુઓ તો એમાંનું એક ઉદાહરણ નરેન્દ્રભાઈનું પણ ઉદાહરણ છે. એ કરી શકે. બાકી મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા તો બધા લોકો જાય જ છે. બાબાઓના ધામમાં જાય. આ તો આખો પર્સપેક્ટિવ નો ખેલ છે ને સર. તો પર્સપેક્ટિવ ઊભું કોણ કરે છે? પર્સપેક્ટિવ ઊભો કરવા માટેનું મીડિયમ શું છે? મીડિયમ તો બહુ બધા છે સર. જેમ કે એડ છે, પીઆર છે, બહુ બધા મીડિયમ છે. મૂળ બધા કોમ્યુનિકેશન સાથે સંકળાયેલા છે ને. તો જે લોકો કોમ્યુનિકેશન કંટ્રોલ કરે છે એ લોકો પરસેપ્શન કંટ્રોલ કરે. જે લોકો કોમ્યુનિકેશન કંટ્રોલ કરે છે એ લોકો પરસેપ્શન કંટ્રોલ કરી શકે. હા, એટલે હું એ પરસેપ્શન થી જ ગુજરાત પર બી આવું સર. તો ગુજરાતમાં તમે જોવો, જેમ કે અયોધ્યા વાળી વાત ફરીથી આવીએ તો જ્યારે નેશનલમાં આટલી મોટી પ્રેસ નોટ આખી આવી ગઈ કે અમારા આ નેતા અયોધ્યાના આમંત્રણ અસ્વીકાર કરે છે ને અમે નથી જતા. પણ એમાં પાછા ગુજરાતના જે નેતાઓ છે એ લોકોને આ સ્વીકાર્ય નથી. એ લોકોને એવું માનવું છે કે કોંગ્રેસે આવા નિવેદનો ન આપવા જોઈએ. અમને આમંત્રણ મળ્યું હોત તો અમે જાત. નેતાઓ શું ઉપજે છે કેટલું એમનું એમના વોર્ડમાં ઉપજે ખરું? ખરેખર સવાલ એવું પૂછાવો જોઈએ ક્યારેક. જે વિસ્તારમાં રહેતા હોય ને એ વિસ્તારમાં એમના વોર્ડમાં એમની કેટલી ઉપજ છે એ પણ એક સવાલ પૂછાવો જોઈએ. જે અત્યારે પ્રદેશ સ્તરે બધા બેઠા છે મહાનુભાવો, એમાંથી ખરેખર પોતાની વોર્ડમાં, પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીમાં એમની ખરેખર કેટલી ઉપજ છે. ઠીક છે, કારણ કે અહીંયા ગુજરાતમાં સ્થિતિ એ છે કે ગુજરાતમાં કોંગ્રેસનું નવસર્જન ક્યારે થશે એક બહુ મોટો સવાલ છે. એટલે એ નવસર્જન ન થાય ત્યાં સુધી અત્યારે જે લોકો બેઠા છે, જે વર્ષોથી પદની અદલા બદલી થાય છે, પણ એક પછી બીજા આવે, બીજા ભત્રીજા આવે, વળી પાછા એ જ આવે. એ સ્થિતિ છેલ્લા 30 વર્ષથી છે. તો એમાં એ લોકોની ઉપજ નથી કે એમના કોઈ નિવેદનથી કોઈ ફેર પડતો હોય. હા પાડે, એ વિરોધ કરે કે એ ન કરે, કોઈ ફેર પડતો હોય. ઓકે. અને જે આટલા સમયથી મતલબ મીડિયામાં બધે જ ચાલી રહ્યું છે, જેમ તમે પણ કહી રહ્યા છો, તો મારો છેલ્લો સવાલ જ એ છે કે માની લઈએ કે આખું ઇવેન્ટ છે, પણ આ ઇવેન્ટથી બહુ બધી લોકોની આસ્થા જોડાયેલી છે. જેમ કે આપણે અત્યારે કહીએ તો ઘણા બધા લોકો જે મુસ્લિમો જ છે એ લોકોને કઈ જ ફરક નથી પડતો. એ લોકો તો ખુશ જ છે આ વસ્તુમાં, પણ એ ખેલ જે પર્સપેક્ટિવનો છે એમાં બીજેપી જીતી રહી છે. મને કેવી ખબર પડશે અત્યારે? તમને કેવી ખબર પડશે અત્યારે? આપણને કેવી ખબર પડશે કે જીતી રહી છે અથવા હારી રહી છે? આપણે આટલા બધા લોકો સાથે મળીએ, અયોધ્યા જઈને પણ જ્યારે લોકો સાથે વાત કરીએ. પણ તમે સમજવાનો પ્રયાસ કરો. તમારું મને લાગે તમે હજી ઘણા બહુ જ ટૂંક સમયમાં તમે ચાલુ કરેલું છે જર્નલિઝમ. એટલે હું કહું છું કે આ છે ને આ બહુ લાંબા ગાળા અસર કરતી વસ્તુ હોય છે. તો ઘણા બધા પ્રસંગો એવા હોય છે જેના દૂરગામી પરિણામો હોય છે. એના બહુ શોર્ટ કમિંગ્સ બહુ ઓછા હોય છે અને ઘણા એવા પ્રસંગો હોય છે જેના તાત્કાલિક પરિણામો હોય છે અને એની ખરાબ અસરો દૂરગામી હોય છે. એટલે આ અધૂરા રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, એ પ્રાણ પ્રતિષ્ઠા ભાજપને ફાયદો કરશે કે ભાજપને નુકસાન કરશે એની ખબર થોડીક લાંબા ગાળે પડશે એવું મારું માનવું છે.
આખા અયોધ્યા અને એ ઇવેન્ટને જોતા, જેમ કે બધા જ કહી રહ્યા છે કે ઇવેન્ટ જ છે, અને જો લોકસભાની ચૂંટણીની સાથે પણ એને રિલેટ કરીએ તો બીજેપીને એનાથી કેટલો ફાયદો, કઈ કઈ જગ્યાએ એને વધારે ફાયદો થઈ શકે છે? બીજેપીને ફાયદો થશે કે નુકસાન થશે આપણને અત્યારે ખબર નથી. મને પોતાની વ્યક્તિગત રીતે હું આ રીતે ક્યારે પોલિટિક્સનું રિપોર્ટિંગ કરતો નથી. આ એક ઇવેન્ટ છે. રાજનીતિક ફાયદો બને એટલો સંપૂર્ણપણે પરસેપ્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી ઉઠાવવા માટેનો એક કાર્યક્રમ છે. એનાથી ચૂંટણીમાં કેટલો ફાયદો થશે કે નહીં એની ઉપર ચર્ચા હું હમણાં છેલ્લા ઘણા વખતથી કરવાનું એટલે મેં બંધ કરેલું છે. કારણ કે મારું એક બહુ સ્પષ્ટપણે હું દ્રઢપણે એવું માનતો થઈ ગયો છું કે આ ચૂંટણીમાં ઈચ્છા પ્રમાણેના પરિણામો મેળવવા માટે મશીન અને મશીનરી બંનેનો સંપૂર્ણપણે મન વાંચું એમની ઈચ્છા મુજબનો ઉપયોગ થઈ રહ્યો છે. સત્તામાં બેઠેલા લોકોની ઈચ્છા મુજબનો ઉપયોગ થઈ રહ્યો છે. આ મારું બહુ સ્પષ્ટપણે માનવું છે. બીજું, એક નાગરિક તરીકે હું આ દેશનો એક નાગરિક છું તો મારો અધિકાર છે કે મારો વોટ ક્યાં જાય એકચ્યુઅલી મને ખબર પડવી જોઈએ. કે મશીનમાં દાબ્યા પછી જે એને વીવીપેટ કંઈક દેખાડે છે પછી એ ક્યાં જાય છે મને ખબર નથી. આ દેશના કોઈ નાગરિકને ખબર નથી કે એકચ્યુઅલી એને વોટ આપ્યો છે ક્યાં જઈ રહ્યો છે. તો હું અત્યારે છેલ્લા ઘણા વખતથી એક મારી પોતાની ચેનલ ઉપર પણ હું આના લઈને અલગ અલગ એક્સપર્ટ લોકો જે છે, અલગ અલગ જે જાણકાર લોકો છે એ લોકો સાથે હું વાતચીત કરી રહ્યો છું. અઠવાડિયામાં લગભગ 2 કે 3 પ્રોગ્રામ હું કરતો હોઉં છું 4 PM ઉપર. અને એટલે હા, એક વસ્તુ થઈ શકે કે જો એ મશીન જ અને મશીનરી જ જો ફરી પાછી આ ચૂંટણીમાં વપરાવાની હોય, કારણ કે 400+ બેઠકની વાત કરવામાં આવી રહી છે ભાજપ દ્વારા, 400+ બેઠકો. દક્ષિણમાં અત્યારે એની પાસે કશું જ નથી, સ્ટેટ કોઈ પણ નથી અત્યારે. એમ છતાં પણ જો વાત થઈ રહી હોય તો રાજકારણ આટલા વખતથી હું કવર કરું છું. પાયલ, મને એવું કોઈ અભિમાન કે ફાંકો નથી કે મને બધી જ ખબર પડે છે. કોઈને ક્યારેય બધી ખબર ન પડતી હોય. તો સત્તામાં બેઠેલા લોકોને અત્યારથી આટલો આત્મવિશ્વાસ કેવી રીતે હોઈ શકે કે 400+ લાવી જ દેવાના છીએ? અને એટલે બી 5 લાખ થી વધારે લીડ સાથે. હા, હા. એટલે એ જે લોકો છે એ તો કાં તો સૃષ્ટિના કરતા હરતા નિયંતા છે. એકચ્યુઅલી બ્રહ્માનું સ્થાન, વિષ્ણુનું સ્થાન અને મહેશનું સ્થાન આ લોકોએ લઈ લીધું છે અથવા આમની પદોન્નતિ થઈ ગઈ ત્યાં. એવું માની લેવું પડે કે એ લોકો ધારે એમ જ સૃષ્ટિ ચાલી રહી છે. વિશેષ એટલે પર્ટિક્યુલરલી ચૂંટણીના પરિણામો લક્ષી વાત કરીએ તો. બાકી ખરેખર જો એ લોકોના હાથમાં કોઈ ખરેખર ચમત્કાર હોત તો પછી દેશમાં મોંઘવારી ઓછી થઈ ગઈ હોત. દેશમાં રોજગારીનું જે આજે છેલ્લા 50 વર્ષ કહેવાય, 50 વર્ષમાં સૌથી ઓછું અત્યારે સ્તર છે અત્યારે. હે ને? એ ન હોત અત્યારે. ખેડૂતોની આ હાલત છે અત્યારે ન હોત અત્યારે. આપણે ગુજરાતમાં જ વારે ઘડીએ નકલી અનેક પ્રકારના નકલી વસ્તુઓ જોઈ રહ્યા છીએ, એ બધું ન હોત અત્યારે. નકલી પીએ, સીએમના પીએ થી માંડી, પ્રધાનમંત્રીના એડિશનલ ડાયરેક્ટરથી માંડી, નકલી સરકારી કચેરીઓથી માંડી, નકલી ટોલ ટેક્સથી માંડી, નકલી સીબીઆઈ ઓફિસરોથી માંડી અને નકલી દવાઓ અને નકલી સિરપોથી લઈ અને કેટલું નકલી છે આપણે જોઈ રહ્યા છીએ. જો એમને આ બધું ચાલતું હોય અને છતાં પણ જો 400+ લાવવાના હોય તો એ વિશ્વાસ ક્યાંથી આવે છે? મધ્યપ્રદેશમાં એક પણ નાગરિકે ફટાકડા ફોડીને ઉત્સવ ઉજવો હોય એવો કોઈ દ્રશ્ય સામે આવ્યું નથી. ગુજરાતમાં 156 સીટ જીત્યા પછી નાગરિકો, આ તો નાગરિકોનો વિજય થયો, અભૂતપૂર્વ વિજય થયો. લોકો જાહેરમાં આવીને ફટાકડા ફોડે પેટાવે છે. એક દાખલો મેં તમે જોયો નથી. તો જ્યાં સુધી આ જે ચૂંટણી વ્યવસ્થા છે એ ખરેખર પારદર્શિતા વાળી ન થાય ત્યાં સુધી આ બધા દ્રશ્યો ઉભા કરવાની વાત છે, નરેટિવ્સ ક્રિએટ કરવાની વાત છે. અને એના આધારે પછી તમે 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 કહી શકો કે ભાઈ આ આટલું બધું મોટો એક લોક જ્વાળ ઉભો થયો રામ મંદિરની સ્થાપનાના કારણે અને એટલે અમે 400+ આવી ગયા. આ ડાબો અને જમણો હાથ અલગ અલગ રીતે કામ કરી રહ્યા છે. તો સમજ્યા બંને? મારી સમજ આ આખી વાતમાં ઊભી થાય છે. એટલે ફાયદો, અને બીજું હું તમને કહું, ઘણી બધી વસ્તુ એવી હોય છે જેનો ફાયદો તમને ટૂંકા ગાળા માટે ઘણો બધો મોટો દેખાય અને લાંબા ગાળે એનું બહુ મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે. અને ઘણી વસ્તુ એવી હોય છે કે ટૂંકા ગાળે ઘણું મોટું નુકસાન દેખાય પણ લાંબા ગાળે બહુ મોટો ફાયદો તમને મળતો હોય છે. એ સમજ ઉપર આધારિત છે, વિવેક બુદ્ધિ ઉપર આધારિત છે અને સાથે સાથે હું એવું માનતો થયો છું કે ભાગ્ય ઉપર પણ આધારિત છે. એટલે હવે દેશનું ભાગ્ય, દેશની જનતાનું ભાગ્ય એને ક્યાં લઈ જાય છે અને ભાગ્ય ઉપર તો હજુ માનું ત્યાં સુધી કોઈ એ પોતાનો અધિકાર જમાવી શક્યા નથી. રાવણ વિશે એવું કહેવાય છે કે 9 ગ્રહો એની સેવામાં રહેતા હતા, છતાંય રાવણને પણ સવાર પછી સાંજ ને છેવટે રાત્ર જોવાનો વારો આવ્યો હતો. તો કશું જ શાશ્વત નથી.
એ વાત શાશ્વત છે ખાલી. એટલે લાભ કોને થશે કેટલો થશે એ બહુ જેને કહેવાય ને કે બહુ એક એવી વાત થઈ જાય છે કે જેમાં મેં કીધું કે આ પ્રમાણે થાય તો લાભ તેમને ટૂંકા ગાળામાં થઈ જાય, લાંબા ગાળે દેશને નુકસાન છે એવું મારું માનવું છે. અચ્છા. ઓકે, થેન્ક યુ સર, અમારી સાથે જોડાયા. અને હજી તો લોકસભાને આમ તો ઘણી બધી વાર છે, એમાં ઘણા બધા પરસેપ્શન પણ બદલાઈ શકે છે, ઘણા બધા સમીકરણો બદલાઈ શકે છે, ઘણી બધી વાર જેમ કહેવાય ને કે જે પણ ઇલેક્શન હોય એ બધું સંભાવનાનો ખેલ છે, ચૂંટણી સંભાવનાનો ખેલ છે. એ સમય લાસ્ટ ટાઈમ સુધીમાં જે મુદ્દા ચાલે છે, ઘણી બધી વાર એ મુદ્દા કામ નથી આવતા, ઘણી બધી સરકારોને પડતા જોઈ છે, ઘણા બધા નિર્ણયો ખોટા લેવાતા જોયા છે. એટલે ઇલેક્શન લોકોના પરસેપ્શન પાર્ટીને લઈને અને જે પણ છે આ બધા જે પણ ઇવેન્ટ કહેવાય એ બધા ઇવેન્ટો ઉપર ડિપેન્ડન્ટ હોય છે. એટલે ઇલેક્શન આવતા એ બધું પ્લસ બદલાઈ શકે છે. પ્લસ મશીન અને મશીનરી વપરાશે કે નહીં વપરાય એના ઉપર પણ બહુ મોટો આધાર. એકચ્યુઅલી આધાર તો યસ. બધું એના ઉપર છે મારી દ્રષ્ટિએ. ઓકે, ઓકે, થેન્ક યુ.